શ્રી ભારતીના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। મહત્વનું કહી શકાય, શ્રી ભારતી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, તેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો। જ્યાં અલ્પેશજીને ડેપ્યુટી સીએમ ન બનાવતા દુઃખ થયું છે તેવું શ્રી ભારતી દ્વારા કહેવામાં આવ્યું હતું। નેતાઓ વ્હાઇટ કોલર ગુલામી કરી રહ્યા છે તેવું પણ નિવેદન શ્રી ભારતી દ્વારા આપવામાં આવ્યું હતું। રાજનીતિની સાથે જ કૂટનીતિ નથી આવડતી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। સૌથી મોટો વોટિંગ પાવર આપણી પાસે છે, છતાં પણ આવું થઈ રહ્યું છે। તેમના નિવેદનના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। મહત્વનું કહી શકાય, શ્રી ભારતી દ્વારા જે પ્રમાણે નિવેદન આપવામાં આવ્યું છે તે પ્રમાણે રાજકીય ગરમાવો વધ્યો છે। સૂત્ર અંગ્રેજીમાં એવું કે યુનાઇટેડ વી સ્ટેન્ડ ને ડિવાઇડેડ વી ફોલ, પરંતુ આપણી અમુક નબળી કળીઓ જાણે છે, અમુક લોકો, અમુક પાર્ટીઓ એટલે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો હતો, મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે, એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા, ગાંધીનગરમાં મીટિંગો થઈ, છતાં એમાંથી બાકાત રહ્યા, સારા ખાતાઓ પણ ના મળ્યા। એ વાતનું દુઃખ થવું જોઈએ, પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા તો ડિવાઇડ એન્ડ રૂલની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી, આઝાદ ભારતમાં પણ ગુલામીની આપણે અહેસાસ બધાય કરી રહ્યા છીએ। એટલા માટે ફરીથી કહું છું, પોઝિશન જોતી નથી, પાવરમાં આવો। સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ, સમજાય છે ને?